અમને એવું લાગ્યું કે ક્યાંક તો સારું હશે એટલે અમે આખા ગામને ફરીએ છીએ। આ ચોથી ગલી છે, આ ચોથી ગલી પણ આવી જ છે એટલે આપણે તમે કલ્પના કરો કે આની પરિસ્થિતિ શું હશે। સામે પેલું ઘર છે અને એ ઘરવાળા લોકોને બહાર કેવી રીતે આવવું, એ ત્યાંથી ઘરેથી અહીંયા આવે કારણ કે એનો બીજો રસ્તો છે જ નહીં। સામેનું છે ઘર છે, બતાવો સામેનું પેલું ઘર છે, એનો બીજો રસ્તો જ નથી। એ ઘરવાળાઓને અહીંયા આવા કદડાની અંદર, આવા કિચડની અંદર કે જેની અંદર મચ્છરો, જેની અંદર જીવાતો, આ બધી વસ્તુઓ છે। અત્યારે હું બોલું છું તો મને એટલી સ્મેલ આવે છે, મને એકદમ વાસ આવે છે। તો આ લોકો સવારથી સાંજ સુધી આની 24 કલાક આ કદડાની સાથે રહે છે। હવે અમે આના પછી પણ આખા ગામની અંદર ફરીએ છીએ। આ 5મી ગલી છે, આ 5મી ગલી પણ આવી છે અને હજી અમે એવું વિચારીએ કે ભાઈ આવી આના પછી ના હોય, પણ મને નથી લાગતું આ પરિસ્થિતિ જોતા મને નથી લાગતું કે કોઈ પણ એવી ગલી હોય કે જેની અંદર કિચડ ના હોય। ચલો આગળ જઈએ ભાઈ, આ તો આગળ આની રાશી આ જો આ ગલી અહીંયા એ લોકો ગામના લોકો એવું કહે છે કે આ જે છે ગટર છે અને આ ગટરના 35 લાખ રૂપિયા મંજૂર થઈ ગયેલા છે। ભૂંગળા આવી ગયેલા છે, ભૂંગળા ત્યાં પડ્યા છે, છતાં પણ હજી ભૂંગળા નાખ્યા નથી। ગટર મંજૂર થઈ ગયેલી છે, ભૂંગળા પણ આવી ગયેલા છે, 35 લાખ રૂપિયા પણ મંજૂર થઈ ગયા છે। ગામમાં ભૂંગળા આવી ગયા, 5 વર્ષથી ભૂંગળા પડ્યા છે પણ ગટર હજી કરી નથી। ગટર નાખા ફૂટી જાય એટલે નથી ગટર ફૂટી જાય તમે જે વાત કરો છો હવે તમારે જાગૃત થવાનું છે કે નથી થવાનું એ છે ને? લોકોને પૂછો પ્રશ્ન, તમે બધા નવજવાનિયા છો બરાબર, તમે દેશનું ભાવિ છો, તમે પ્રશ્ન પૂછો તમારા સરપંચ પાસે જઈને પૂછો કે આ ક્યારે કરશો રસ્તા? અરે ના આવે તો અહીંયા બેસી જાઓ હડતાલ ઉપર કે લાવો અમને ગામના ઉતારા આપો ને તમે અમને જવાબ આપો। તમારો પોતાનો અધિકાર છે, કોણ મારે? चलो चलो બે કામ 35 લાખ ની ગ્રાન્ટ મંજૂર હોવા છતાં કોઈ કામ આ જો સક્સેસ નથી જોઈ લો। આ લોકો બે કામ આ 35 લાખ ની ગ્રાન્ટ પાણી ને નિકાસ માટે આ આયોજન કરેલું, ગ્રાન્ટ મંજૂર હોવા છતાં કે આટલું કામ થઈ ગયું। 6 નાળા નાખ્યા, આ રીંગું પણ નથી નાખી, રીંગું પણ બે હાલ પડી રહી છે। આ લોકો કામ કરવા તૈયાર નથી। ભાજપના કામ કરવા વાળા આ ક્યાં ગયા? ભ્રષ્ટાચાર જ કરવાનો। જયારે પૂછ્યું હતા કે 5 લાખ રૂપિયા ક્યાં ગયા, કે ખાઈ ગયા બસ। આ ગ્રાન્ટ મંજૂર કરેલી, ગ્રામજનો આ માલધારી આખું પાણીમાં ડૂબાઈ ગયું, કોઈ રસ્તો નહીં। ગામ લોકોને કહેવાનો મતલબ એવો છે કે ગામમાં ગટરો તો છે પણ બરોબર પ્રોપર રીતે જે ગ્રાન્ટો મળી છે એનું કામ થયું નથી અને ગટરોને વ્યવસ્થિત લગાવીને તમે ગટરના ઢાંકણા બી ખુલ્લા છે તમે જોઈ શકો, એના કારણે આખા ગામની અંદર પાણી ભરાય છે અને કાદવ કિચડની પરિસ્થિતિ ઉભી થઈ છે। ચલો